વડાવટ કન્યા વિદ્યાલય ખાતે સ્વયં પાકનું આયોજન કરવામાં આવ્યું। આજે 1 કિલો વજન વધવાનું છે મને એવું લાગે છે। દાલ બાટીને ચોળી નાખો, એક ચોળી દો। બધું છે જેને આવડતું છે આપણે ઘીમાં જ માખણ આપીએ ગાયમાં દાણામાં જ માખણ ખાતે સિંગના દાણામાં તમે બધી દીકરીઓ એકવાર હોય કે પછી અનપ્રિપેર્ડ હોય એટલે આપણે કાચો કરીએ, કાચું બનાવીએ, ઇન્ગ્રેડિયન્ટ બનાવીએ, જેમાં વપરાતું હોય ઇન્ગ્રેડિયન્ટ કહેવાય। ઇન્ગ્રેડિયન્ટ હતો કે ગુજરાતીમાં મસાલા, મસાલો ને એને આ પ્રમાણ દાખલા તરીકે 5 વસ્તુ ભેગી કરીને એક રસોઈ બનાવી બધી વસ્તુ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવાની ત્યાં લોકો બનાવે। હવે ત્યાં કોઈને ટાઈમ નથી માર્કેટમાં બનાવવાનો। એક બીજો દાખલો આપી દઉં, આ દીકરીઓને હું એક મેસેજ આપું કે આ જે કળા છે ને એક હુનર થઈ ગયો છે। હવે એક અમારા મિત્ર નામ છે એનું અમીન, નામ આગળનું ભૂલી ગયો, એથી અમેરિકા ગયા પટેલ મહેસાણાના। એમના વાઈફે ઘરે બેસીને કેટરિંગ કરી, ત્યાં કોઈ ઘરે ના બેસે કામ વગર કેટરિંગ શરૂ કર્યું। કેટરિંગ શરૂ કરીને કેટલી સર્વિસ શરૂ કરી। આજે એની ઇન્ડિયામાં 5 ફેક્ટરી ચાલે છે, અમદાવાદમાં ચાલે છે, અહીંયા બરોડામાં ચાલે છે, અને ન્યૂ જર્સી અમેરિકામાં એટલી બધી મોટી યુનિટ છે અને રોજ કેટલા લોકોના ખવડાવતા છે મને ખબર છે। રોજ 10 કન્ટેનર મોટા ટ્રકમાં આવે 40 ફૂટના, એમાં રોટી, પરાઠા, નાન, સ્નેક્સની કેટેગરીમાં સમોસા, દાલ બાટી, આ બધું ફ્રોઝન કરીને એક્સપોર્ટ કરે છે। ડીપ ફ્રીઝન કરીને તમે જો કોઈ વેબસાઇટ હોય તો તમે જોજો। બીજો ગ્લાસ હવે આવું બધું નામ આવે રાખજો।
આજે વડાવડ કન્યા શાળામાં મેહુલભાઈના આમંત્રણથી પાક સ્વયં પાકમાં દીકરીઓએ જે બધું પ્રિપેરેશન કર્યું છે, પાક શાસ્ત્રમાં ખૂબ સરસ રીતે પ્રિપેર્ડ કર્યું છે, બહુ સ્વાદિષ્ટ વ્યંજનો બનાવ્યા છે અને આ દીકરીઓ અત્યારથી જ પાયામાં આ બધું એમને શિક્ષણ મેળવે છે એ જોઈને ખૂબ જ આનંદ થયો છે. ધન્યવાદ. ફરીવાર આ સંસ્થાની મુલાકાતે જ્યારે પણ બોલાવશે મેહુલભાઈ સ્વયં હાજર થઈશું અને કાંઈ પણ જરૂર પડે ત્યાં પણ અમે મદદરૂપ થઈશું. થેન્ક યુ. આભાર. આજે કન્યા વિદ્યાલયની અંદર સ્વયં પાકનું આયોજન કરેલ છે, જેથી કરીને સ્વયં પાકમાં એ દીકરીઓને પોતાના જીવનની અંદર એનું ઘડતર થાય અને દીકરીઓ ભવિષ્યની આ દીકરીઓ છે પણ ભવિષ્યમાં આગળ વધશે ત્યારે એને પોતાની રસોઈ બનાવતા આવડવું જોઈએ. રસોઈની અંદર સંપૂર્ણ રસોઈ બનાવવા માટેની અહીંયા અમે તાલીમ આપીએ છીએ. એનું નામ સ્વયં પાક. આજે મેં જોયું બધે ઠેકાણે જુદા જુદા સ્ટોરમાં ફર્યા, એમાં અમારા દીકરીઓ અને શિક્ષકોના માર્ગદર્શન નીચે પરફેક્ટ જેને કહેવાય કે એક એક વસ્તુ એને સારી બનાવી છે અને એના જીવનમાં પછી આગળ વધી શકે અને જઈ અને પોતે એ ઘરે જઈને પણ આવું કામ કરી શકે. આવા જે અહીંયા સ્વયં પાકમાં જે બનાવ્યું છે, જે આઈટમ બધી, કોઈ કે દૂધ, કોઈ કે બનાવ્યો છે, ગુલાબજાંબુ બનાવ્યા છે, કોઈ કે ભજીયા બનાવ્યા છે, કોઈ કે ઓળોનો રોટલો બનાવ્યા છે, જુદી જુદી આઈટમો ઘરે પણ કરી શકે એ માટેનું અમારું આયોજન છે. એમાં અહીંયા અમારી વચ્ચે આજે રિયાઝભાઈ, વીરજીભાઈ અને બધા જે મિત્રો આવ્યા છે એને હું આવકારું છું. અવારનવાર આ સ્કૂલમાં આવતા રહે અને સાથે મળીને આપણે સમાજનું સારું કામ કરીએ. કારણ કે ભવિષ્યનું જો તમારે દેશનું ભવિષ્ય જો સારું કરવું હોય તો બાળકોને તમારું ઘડતર કરવું પડે. ઘડતર સારું થાય તો જ ભવિષ્ય સારું થાય એવું અમે માનીએ છીએ. સંસ્થા એમ માનીને કામ કરે છે.